દિવાળી, છઠ પૂજા અને આગામી બિહાર ચૂંટણીના માહોલ વચ્ચે સુરતના રેલવે સ્ટેશનો પર માનવ મહેરામણ ઉમટ્યું છે। સુરતમાં રહેતા લાખોની સંખ્યામાં ઉત્તર ભારતના લોકો પોતાના વતન જવા માટે ઉધના અને સુરત રેલવે પ્લેટફોર્મ પર એકઠા થઈ રહ્યા છે, જેના પગલે મુસાફરોની કતારો પ્લેટફોર્મની અંદર અને બહાર સુધી લંબાઈ છે। આ હજારોની ભીડને નિયંત્રિત કરવા માટે સુરત પોલીસે પ્રથમવાર ડ્રોન સર્વેલન્સની મદદ લેવાનું શરૂ કર્યું છે। ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોના વતન જવાની એટલી તાલાવેલી છે કે તેઓ ટ્રેનની રાહ જોયા વિના જ રાત્રિના 12 વાગ્યાથી ભૂખ્યા તરસ્યા ટિકિટ અને ટ્રેનમાં પ્રવેશ માટે લાંબી કતારો લગાવીને ઊભા રહ્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર ભાગલપુર સ્પેશિયલ અને તાપ્તી ગંગા જેવી ટ્રેનો માટે મુસાફરોની સૌથી લાંબી લાઇન જોવા મળી રહી છે। ગત વર્ષે એક જ દિવસમાં 60,000 મુસાફરો એકઠા થતા ભારે મુશ્કેલીઓ સર્જાઈ હતી। તે જોતાં આ વર્ષે પોલીસે સુરક્ષામાં વધારો કર્યો છે। તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના વર્તમાન રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડની ઘટનાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે આ વખતે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે। હજારોની સંખ્યામાં એકત્ર થતા મુસાફરોના ક્રાઉડ મેનેજમેન્ટ માટે રેલવે સ્ટેશનની બહાર હોલ્ડિંગ એરિયામાં ખાસ ડ્રોન ઉડાડીને ભીડ પર સઘન નજર રાખવામાં આવી રહી છે। લિંબાયત પીઆઈ ચિરાગ ધોકડિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અમે માત્ર ડ્રોન સર્વેલન્સનો જ નહીં પરંતુ વોકી ટોકી અને તમામ ટેકનિકલ વસ્તુઓનો ઉપયોગ કરી ભીડ પર નજર રાખી રહ્યા છીએ। મુસાફરોને વ્યવસ્થિત બેસાડવામાં આવી રહ્યા છે જેથી ભાગદોડની સ્થિતિ ન સર્જાય અને તમામ યાત્રીઓ સુરક્ષિત રીતે પોતાની યાત્રા શરૂ કરી શકે। સુરત પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રેલવે સ્ટેશન પરના મુસાફરોને મેનેજ કરવાની આ નવી પહેલ કરી છે જેથી ઉત્સવના માહોલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને। દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને લાસ્ટ ટાઈમ જે કેઓસની સિચ્યુએશન થઈ હતી તે ફરીથી ન થાય તેને ધ્યાનમાં રાખીને અને જે આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં મુસાફરો દિવાળીના તહેવારોમાં પોતાના વતન જતા હોય છે, તો એવામાં મેનેજમેન્ટ પ્રોપર થઈ શકે એ વસ્તુને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ડ્રોન અને વોકી ટોકી કોમ્યુનિકેશન સિસ્ટમ જેવા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને એક લાઇનબદ્ધ અને એક સિસ્ટમેટિકલી યાત્રીઓનું આવવા જવાનું થઈ શકે તે માટે અમે અહીં સતત પ્રયત્નશીલ છીએ। સૌપ્રથમ તો યાત્રીઓને લાઇનબદ્ધ અહીં બેસાડવામાં આવે છે અને ત્યારબાદ ટ્રેન આવે તે પ્રમાણે એ લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવે છે જેથી કોઈ કેઓસ સિચ્યુએશન ન થાય। ડ્રોનથી સર્વેલન્સ ચાલુ છે કે જેના કારણે કોઈ પણ પ્રકારની સિચ્યુએશન બને છે તો અમે તાત્કાલિક પહોંચી શકીએ અને એક બાજ નજર રાખી શકાય। હજારોની સંખ્યામાં આવી રહ્યા છે, આપ જોઈ પણ શકો છો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।